નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 2 ત્રિકોણમિતિ ઓફ પ્રતિવિધિઓના સ્વાધ્યાય 2.2ના એક્ઝામ્પલ જોયા હતા. હવે આપણે પ્રક્રિયાનો સ્વાધ્યાય 2ના આપણે એક્ઝામ્પલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયના એક્ઝામ્પલ ઘણા જ અગત્યના છે, જેથી બાબત ધ્યાન આપીને કરજો. પહેલો એક્ઝામ્પલ છે, નીચેના પ્રતિવિધિઓના મૂલ્યો શોધો. મૂલ્યો શોધવાના આપણે ઘણા દાખલા જોયા. એમાં તમે જો પહેલું છે cos ઇન્વર્સ cos 13π/3, રાઈટ. આપણે cos ઇન્વર્સનો વિસ્તાર કેટલો જાણીએ છીએ? કેટલો વિસ્તાર? ક્લોઝ ઇન્ટરવલ 0 to π. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, 13π/6 ડઝ નોટ બિલોંગ્સ ટુ ધીસ. એટલે આપણે એમ કહી શકીએ કે 13π/6નું આપણે એનાથી નાના એટલે કે ક્લોઝ ઇન્ટરવલ 0 to π માં સમસ્યા થાય તેમાં રૂપાંતર કરવું પડે. તો ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ cos inverse in the bracket cos twice π plus π/6 twice π plus π/6 લેવું પડે. અહીંયા તમે જો 6 દુ 12 π વત્તા π એટલે 13π, રાઈટ. એટલે 13π/6 બરાબર આપણે શું લખવાનું? twice π plus π/6, રાઈટ. હવે જુઓ, cos ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ ટ્વાઇસ પાઈ પ્લસ પાઈ એટલે પહેલું ચરણમાં કોસ કેવું? પોઝિટિવ. બીજું, અહીંયા ટ્વાઇસ પાઈ છે એટલે કોસ વિધેય બદલાશે નહીં, એટલે કોસ π/6 થવાનું, રાઈટ. હવે આપણે પ્રતિવિધિની વ્યાખ્યા મુજબ કોસ ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ કોસ π/6 ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ કોસ x ઇક્વલ ટુ x. તો કોસ ઇન્વર્સ ઇન ધ બ્રેકેટ કોસ π/6 ઇક્વલ ટુ π/6. દેટ ઇઝ યોર આન્સર. સિમિલરલી આ બીજો એક્ઝામ્પલ એના જેવો જ છે. 7π/6 છે તેને આપણે કહીશું પાઈ પ્લસ π/6માં રૂપાંતર કરવાનું, બરાબર. એટલે આ એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું, રાઈટ. ત્રીજો એક્ઝામ્પલ જુઓ, 2 sin ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 24/7 સાબિત કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે લઈએ ધારો કે સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ આપણે થીટા લઈએ. તો સાઇન થીટા ઇક્વલ ટુ શું થવાનું? સાઇન થીટા ઇક્વલ ટુ 3/5, રાઈટ. પાયથાગોરસના પ્રમેય અનુસાર આપણે કાટકોણ ત્રિકોણ લઈએ, આ ખૂણો થીટા લઈએ. તો અહીંયા સાઇન થીટા ઇક્વલ ટુ 3/5 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ પાસેની બાજુ કેટલી મળશે? 5 ² 25 માઇનસ 3 ² 9 25 માઇનસ 9 ઇક્વલ ટુ 16. 16નું વર્ગમૂળ કેટલું? 4 થાય. એટલે આ 4 આવશે, રાઈટ. એટલે tan ધીસ માટે આપણે કહી શકીએ tan થીટા ઇક્વલ ટુ tan થીટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 3/4 મળશે, રાઈટ. ચાલો હવે tan 2 થીટાનું સૂત્ર જુઓ. આપણે ધોરણ 11માં છીએ. tan 2 થીટા ઇક્વલ ટુ 2 tan થીટા અપોન 1 માઇનસ tan સ્ક્વેર થીટા. tan થીટાનું મૂલ્ય કેટલું છે? 3/4. તો અહીંયા શું થવાનું? 2 3/4 અપોન શું થશે? 1 માઇનસ 3/4 હોલ સ્ક્વેર, રાઈટ. એટલે ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ 2 કેન્સલ એટલે 3/2 અપોન 1 માઇનસ 9/16. ધીસ ઇક્વલ ટુ 3/2 અપોન 16 માઇનસ 9/16. ધીસ ઇક્વલ ટુ 3/2 અપોન 16/9 કેટલા થવાના? 7/16. એટલે ધીસ ઇક્વલ ટુ 3/2 ઇન્ટુ 16/7. એટલે 2 8 દુ 16 એટલે 8 આવશે. એટલે 8 તારી 24 24/7. એટલે આપણને શું મળ્યું? tan 2 થીટા ઇક્વલ ટુ 24/7. એટલે થીટા ઇક્વલ ટુ 2 થીટા ઇક્વલ શું થવાનું? 2 થીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ 24/7 થશે. એટલે થીટા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 3/5 એટલે 2 સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 24/7 આ સાબિત થાય છે,
આ વસ્તુ ખાસ કાળજી રાખજો. અહીં આગળ આજે આપણે જે એક્ઝામ્પલ કર્યો એ સાબિત કરવાનો છે. એટલે ડાબી બાજુ આ જે છે એ આપણે આ મેળવી દીધું, રાઈટ. હવે આપણે ફોર્થ એક્ઝામ્પલ જોઈએ, ચોથો એક્ઝામ્પલ. ચોથા એક્ઝામ્પલમાં શું છે કે અહીં આગળ તમને સાઇન ઇન્વર્સ 8/17 આપેલું છે, સાઇન ઇન્વર્સ 3/5. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે સાઇન ઇન્વર્સ 8/7 છે. જુઓ, લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ મેળવવાનું છે. એટલે આપણે સાબિત કરવું એટલે શું કરે, લેફ્ટ હેન્ડ સાઈડ લેવી પડે. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે, સાઇન ઇન્વર્સ 8/17 પ્લસ સાઇન ઇન્વર્સ 3/5. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાઇન ઇન્વર્સ 8/17 છે, 17 એના બરાબર આપણે ધારી લઈએ ધીસ ઇક્વલ ટુ આપણે શું લઈએ, થીટા લઈએ. એટલે સાઇન થીટા ઇક્વલ ટુ 8/7 થવાનું, રાઈટ. ચાલો, તો પાયથાગોરસના પ્રમેય અનુસાર શું થવાનું, પાયથાગોરસના પ્રમેય અનુસાર આ તમારો કાટખૂણો, આ તમારો થીટા, સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે 8/17. તો કેટલા થવાના, આ કેટલા આવશે, 15 આવશે, રાઈટ. તો પછી ટેન થીટા બરાબર શું થવાનું, ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ 8/15. એટલે થીટા ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 8/15. એટલે થીટા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 8/17 ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ 8/15 આવી ગયું. આ આપણને એક પરિણામ મળ્યું. એ રીતે આ પણ લઈ લઈએ. બીજું શું છે, સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ બીટા લઈએ. સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ આલ્ફા લઈએ. તો શું થવાનું, સાઇન આલ્ફા ઇક્વલ ટુ 3/5 થવાનું. એના પરથી આપણે tan આલ્ફા સુધી કાઢીએ. આ ટૂંકી રીત છે, તો આ તમારો કાટખૂણો, આ થીટા, સાઇન આલ્ફા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 3/4. તો આ કેટલી થશે, આગળના એક્ઝામ્પલ મુજબ આ કેટલું થવાનું, 4 થવાનું. એટલે tan આલ્ફા શું થવાનું, tan આલ્ફા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 3/4. એટલે આલ્ફા ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/4. બટ આલ્ફા બરાબર શું ધારેલું છે, સાઇન ઇન્વર્સ 3/5. એટલે સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/4. આપણને બીજું પરિણામ મળ્યું. ચાલો, હવે આપણે જવાબ 10માં લાવવાનો છે ને, એટલે સાઇનનું આપણે 10માં રૂપાંતર કરી નાખ્યું. હવે ડાબી બાજુ લઈ લો. ડાબી બાજુ કઈ છે, લેફ્ટ હેન્ડ સાઈડ, સાઇન 8/17 પ્લસ સાઇન ઇન્વર્સ 3/15. તો સાઇન ઇન્વર્સ 8/17 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 8/15. એટલે tan ઇન્વર્સ 8/15, રાઈટ. પ્લસ સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/4. tan ઇન્વર્સ 3/4, રાઈટ. આનું સિમ્પ્લિફાય કરો તો શું થશે, ધીસ ઇક્વલ ટુ tan ઇન્વર્સ એક્સ પ્લસ tan ઇન્વર્સ વાય. આ એક્સ અને વાયનો ગુણાકાર કરો, 8×4 15 × 60 છેદમાં, એટલે શું થવાનું, <1, બરાબર. એટલે શું થવાનું, tan ઇન્વર્સ 8/15 પ્લસ 3/4 અપોન 1 માઇનસ 8/15 ઇન્ટુ 3/4, રાઈટ. ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ tan ઇન્વર્સ શું થશે, લસાવ લઈ લો, 8 ચોક 32, 32 પ્લસ 15 તારીખ 45 એટલે 45 છેદમાં 15 ચોક 60 છેદનો લસાવ લઈ લો, 15 ચોક 60 માઇનસ 8 તારીખ 24 24 બાય 60 કેન્સલ. This equal to we can write tan inverse 32 plus 45 77 અને 60 minus 24 36. આપણને tan inverse 77/36 આપણને મળી ગયા. This equal to left hand side equal to right hand side, right. Similarly છઠ્ઠો એક્ઝામ્પલ કરી લઈએ. છઠ્ઠો એક્ઝામ્પલ
આમ પરીક્ષા માટે 2, 3 અને 4 બંને પરીક્ષા માટે ઘણા અગત્યના છે. તો બંનેનું પેલું 10માં રૂપાંતર કરો, પછી એટલે આ 10માં આવશે, 10નું ફરીથી આનું જવાબ સાઇનમાં માગેલો છે તો સાઇનમાં કન્વર્ટ કરવાનું. તો લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલી છે? લેફ્ટ હેન્ડ સાઈડમાં શું આપેલું છે? લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે? cos ઇન્વર્સ 12/13 પ્લસ સાઇન ઇન્વર્સ 3/5, રાઈટ. એના બરાબર સાઇનમાં આન્સર લાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સાબિત કરવા દાખલામાં તમે જુઓ લેફ્ટ હેન્ડ સાઈડ વોટ ઇઝ ગિવન એન્ડ વોટ વી હેવ ટુ પ્રૂવ, આપણે શું સાબિત કરવાનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધારી લઈએ. ધારો કે શું લઈએ? ધારો કે cos ઇન્વર્સ 12/13 ઇક્વલ ટુ આલ્ફા, રાઈટ. તો શું થવાનું? cos આલ્ફા ઇક્વલ ટુ 12/13 પ્રતિવિધિની વ્યાખ્યા અનુસાર. એના પરથી સાઇન આલ્ફા શોધી કાઢીએ, tan આલ્ફા શોધી કાઢીએ. tan આલ્ફા આ જે ડાબી બાજુમાં cos ઇન્વર્સ ને સાઇન ઇન્વર્સ છે એનું બંનેનું 10માં રૂપાંતર કરીએ. એનું સાદુરૂપ એટલે 10માં મળે અને 10નું આપણે સાઇનમાં રૂપાંતર કરીએ એટલે આપણને આન્સર મળી જશે. આ આપણો કાટકોણ ત્રિકોણ છે. આ ખૂણો થીટા. cos આલ્ફા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો 13 169 ઓછા 12નો વર્ગ એટલે 144, 169 ઓછા 144 એટલે 25, 25નું વર્ગમૂળ 5 આ આવશે. એટલે tan આલ્ફા બરાબર શું થવાનું? tan આલ્ફા બરાબર શું થશે? tan આલ્ફા ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 5/12, રાઈટ. એટલે આલ્ફા ઇક્વલ ટુ tan ઇન્વર્સ 5/12. એટલે આલ્ફા બરાબર શું છે? cos ઇન્વર્સ 12/13 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 5/12 મળી ગયું એમ કહેવાય. ચાલો, એ જ પ્રમાણે લેફ્ટ હેન્ડ સાઈડમાં શું? સાઇન ઇન્વર્સ 3/5. તો સાઇન, ધારો કે આપણે લઈએ સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ બીટા લઈ લઈએ. ચાલો, તો શું થવાનું? સાઇન બીટા ઇક્વલ ટુ 3/5. હવે એના પરથી આપણે tan બીટા શોધી કાઢીએ. હાઉ ટુ ફાઇન્ડ tan બીટા? તો આ કાટકોણ ત્રિકોણ દોરવાનો. ટૂંકી રીત. આ તમારો થીટા. સાઇન 3/5, સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 3/5. આ કેટલા થવાના? 25 ને આ 9, 25 ઓછા 9 એટલે 16, 16નું વર્ગમૂળ 4 એટલે આ મળવાનું. તો પછી tan બીટા શું થવાનું? tan બીટા ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે 3/4. એટલે બીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/4. પણ બીટા બરાબર શું છે? બીટા બરાબર સાઇન ઇન્વર્સ 3/5 એટલે સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/4, રાઈટ. ચાલો, આ આપણને બંને કિંમતો મળી ગઈ. આ બંને કિંમત મળી. લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ, તો શું થવાનું? લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ધીસ ઇક્વલ cos ઇન્વર્સ 12/13 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 5/12 પ્લસ સાઇન ઇન્વર્સ 3/5 ઇક્વલ ટુ tan ઇન્વર્સ 3/4, tan ઇન્વર્સ 3/4, રાઈટ. ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y ઇક્વલ ટુ tan ઇન્વર્સ x ઇન્ટુ x પ્લસ y 3/4 અપોન 1 માઇનસ x ઇન્ટુ y એટલે 5/12 ઇન્ટુ 3/4, રાઈટ. ધીસ ઇક્વલ ટુ tan ઇન્વર્સ અને લસાઅ અંશનો કેટલો આવવાનો? 48 આવવાનો. 12 ચોક 48 એટલે અહીંયા 4 વડે ગુણીએ તો 5 ચોક 20, અહીંયા 12 વડે ગુણીએ તો 12 તારીખ 36 અપોન 12 ચોક 48 એટલે 48 માઇનસ 5 તારીખ 15 છેદમાં 48 એટલે 48 કેન્સલ. વી ગેટ હિયર tan ઇન્વર્સ 20 36 વત્તા 20 એટલે 56 અપોન 48 માઇનસ 15 48 માઇનસ 15 એક મિનિટ. 15 એટલે કેટલા થવાના? 48 માઇનસ 15 એટલે 33, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા આગળ જવાબ શું? સાઇન ઇન્વર્સમાં માગેલો છે. એકચ્યુઅલી આપણો જવાબ અહીંયા
આન્સર આવી ગયો એમ કહેવાય. પરંતુ સાઇનમાં જવાબ માગેલો છે. આ સાઇન ઇન્વર્સ 56/65 લાવવાનું. એટલે આપણે શું કરીશું, એનું આપણે રૂપાંતર કરીએ. આ કાટકોણ ત્રિકોણ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે શું કરીએ, tan ઇન્વર્સ 56/33 ઇક્વલ ટુ થીટા લઈએ. ધ્યાન આપજો બરાબર. થીટા લઈએ તો શું થશે, ધીસ ઇક્વલ ટુ થીટા લઈએ તો tan થીટા ઇક્વલ ટુ 56/33. tan ઇન્વર્સ એટલે tan એટલે સામેની બાજુ એટલે આ 56 અને પાસેની બાજુ 33. તો આ કેટલી થશે, 65 થવાની. 65 એટલે ધીસ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, tan થીટા ઇક્વલ ટુ 56/33 માટે સાઇન થીટા બરાબર શું થવાનું, સાઇન થીટા સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 56/65, રાઈટ. એટલે થીટા ઇક્વલ ટુ શું થશે, થીટા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 56/65. પણ થીટા ઇક્વલ શું છે, થીટા ઇક્વલ આપણે ધારેલું છે, આપણે આ ધારેલું છે. શું ધારેલું, tan ઇન્વર્સ 56/33 ઇક્વલ ટુ થીટા ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 56/65. એટલે ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ સાઇન ઇન્વર્સ 56/65 ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ તમારે ખાસ કાળજી રાખવાની. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ, રાઈટ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના એક્ઝામ્પલ હું તમને વોટ્સએપ પર એક કાગળમાં સોલ્યુશન મોકલાવીશ. ઓકે.